હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જ હોય ને યાર. હવે જોશના બ્લોગ જોતો હોય મજામાં જ હોય, મજામાં જ મજામાં રહેજો ભાઈ. તો અત્યારે વાગી ગયા સવારના 10:30 અને જોતો ખરી મેડમ તૈયાર થઈ ગયા છે. તમારો ઠેલો બેલો છે ને જો ભાઈ ભાઈ ક્યાં જવાનો વિચાર છે એ તો કહું. ઓહો, તો ફેમિલી આજે ગાંધીગીર એટલે કે મારા ફઈને ત્યાં જવાનું છે. પીપળવા તાલાળા જ્યાં આવ્યું છે ત્યાં. તો અમારા નક્ષભાઈ તો જો એકલા ક્યારના લાકડી હાથમાં આવી ગઈ ને તો રમે. તો હવે અમે લોકો નીકળીએ. ચાલો કંઈ લેવાનું નથી ને હવે. હા તો ડેલો બેલો ખુલ્લો. હાલો તો હું ગાડી કાઢું ને. હાલો હાલો. જો અમે ઘરે થી તો નીકળી ગયા અને રસ્તામાં મારી બેનનું ઘર આવતું હતું તો મેં ભાવેશને કીધું કે મારી બેનને ઘરે તો લઈ ન ગયા. કીધું કે થોડીક વાર બેહતા જાય લઈ ન જાય ને એ બધી તો હું ઉતામે રહી છે કે ખબર નથી પડતી આપણે તો ફેમિલીમાં એવું છે, જોશનાએ તો મને કીધું કે મને લઈ જાઓ, પણ મારે હજી જોશનાને પેલા ફઈના ઘરે ઉતરવાની છે પીપળવા, અને ત્યાંથી મારે જવાનું છે અમારા આહિર સમુદ્ર ટુર્નામેન્ટ હાલે છે વીરપુર. તો ત્યાં મારે યાર મારી ટીમ છે તો મારે સપોર્ટ કરવા જવું પડશે. એ માટે થોડુંક લેટ થાય. તો મેં જોશના એમ કીધું કે પાછે વખતે વર્તા જાઉં. એમાં કામ હોય યાર, તમે કમેન્ટ કરીને કહો યાર અત્યારે જાય કે પાછા વખતે જાય, એમાં કઈ ફેર પડે? રમવાનું હોય તો હા ભાવેશને કઈ જોતું જ નથી ભાઈ. ક્રિકેટ તો યાર મારી ફેવરિટ છે, બરાબર ને યાર. ને તમારા બધાને ફેવરિટ રમત ક્રિકેટ હોય કે નહીં કમેન્ટ કરીને તો કહેજો. તો ફાઇનલી ફેમિલી અમારા ફઈના ઘરે પહોંચી ગયા, એટલે કે ગાંધીગીરની અંદર. જો સામે ફઈનું મકાન દેખાય છે અને હવે ફટાફટ જોશનાને મૂકીને આપણે ભાગવાનું રહે. કાજુ અને જમવાનું શું કરશું તમને ખબર? તમને અહીંયા મેચ રમાડશે જમાડશે નહીં આવું છે. તો ભાઈ તો ટિફિનનું કંઈ થાય તો બરાબર, તો તમે કંઈક કરી જ ને કંઈક દઈ દેજો. કાંઈ નહીં, મેચ જે રમાડે એ ખવડાવે. જો ભાઈ આમ છે તો હવે જોશનાને અહીં મૂકીને આપણે રમવા હોઈ જાય ને પછી ત્યાં તમને બતાવું કેવું મેદાન છે, કેવી રીતના છે, અને પછી પાછું અહીં જોશનાને તેડવા તો આવવું પડશે આપણે. હર્ષભાઈ જો ફઈને ઘરે પૂગી જઈએ ભેગો લોટવા માંડ્યો. નકો ટાટા ટાટા હાલો, ટાટા હાલો આવી ગયો હવે. ટાટા કહી દે. હા તો ફાઇનલ ફેમિલી જોશનાને નક્ષને ટાટા કહી દીધા છે ને હવે આપણે ભાગીએ ભાઈ સીધા વીરપુર, અને હવે મળીએ વીરપુર. ફેમિલી વીરપુર ગ્રાઉન્ડે પહોંચી ગયો છે ને જો ભાઈ અત્યારે બીજા લોકોનો મેચ ચાલે છે ને અહીંયાથી કોમેન્ટ્રી છે ને આવું મસ્ત મજાનું મેદાન છે ભાઈ. તો ભાઈ અત્યારે આપણે કોમેન્ટ્રી કરવાની છે. આપણા હાથમાં માઇક આપી દીધું છે ભાંગલી ટૂટલી પર કોમેન્ટ્રી આપણે ભેગી કરીએ ભાઈ. અમારા સમાજનો મેચ ચાલે ને ભાવેશભાઈને દઈ દીધું માઇક, તો હાલો કોમેન્ટ્રી કરીએ. જોજો કમેન્ટ કરીને કહેજો બધા કોમેન્ટ્રી સારી થઈ કે નહીં. એવું ભાઈ જયેશ રામ बॉलर विनय वाडे, यस बॉलिंग के लिए विनय वाडा, और स्ट्राइक पे है संदेश सोलंकी. આપણે અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ ને આ લોકોનો મેચ ચાલે છે ને હવે આપણે કોમેન્ટ્રી પર કરી લીધી છે ને હવે આના પછીના મેચમાં પાછી કોમેન્ટ્રી કરવાની છે. તો ફેમિલી કોમેન્ટ્રી કરવાનું આપણું ચાલુ જ છે ને અહીંયા આપણું લાઈવ સેશન ચાલે છે ભાઈ. તમે જોઈ શકો છો અહીંથી આ ભાઈ આપણું બધી લાઈવ કરે છે ને મસ્ત મજાનું અહીંથી લાઈવ લોકેશન બધી તમે જોઈ શકો છો ભાઈ. ને એક ટીમનો દા પૂરો થયો છે ને સામેવાળી ટીમને કંઈક 77-78 રન કરવાના છે ને આપણે કોમેન્ટ્રીમાં બેઠા છે. તો હાલે છે આપણું હવે આવું કંઈક મસ્ત મજાનું. આજે આખો દિવસ ક્રિકેટની અંદર આપણે મજા કરી છે ભાઈ. અમારા સમાજનું બહુ સારું આયોજન છે. તાલાળાની બાજુમાં વીરપુર ગ્રાઉન્ડ છે, ત્યાં આ APL સિઝન 2નું આયોજન કરેલ છે અને આ મેચમાં રિવ્યૂની પણ ઉપલબ્ધ છે. આ તમે રિવ્યૂ પણ લઈ શકો છો જો તમે અત્યારે બધું છે. ફેમિલી અમારા સમાજમાં જે આયોજન ક્રિકેટનું આયોજન કરેલ છે ત્યાં મેન ઓફ ધ મેચ માટે આવી રીતના આ શિલ્ડ રાખવામાં આવેલા છે. જો તમે આ અમારું APLનું સિઝન 2 છે તો મસ્ત મજાના આ વખતે આવા શિલ્ડ બનાવ્યા છે. ફેમિલી થોડીક વાર કોમેન્ટ્રીમાંથી આપણે લીધો છે બ્રેક, કેમ કે ભાઈ લાઇટ વેગી તો કોમેન્ટ્રી થાય ને એ માટે થઈને નાના પછીનો ભાઈ જે હું ટીમમાં છું એ ટીમનો મેચ છે અમારો. એટલે હવે જોઈએ. જોકે પહેલા મેચની અંદરમાં 14 પ્લેયર હતા એટલે આપણું પ્લેઇંગ 11માં નામ હતું નહીં. આ મેચની અંદર કદાચ આપણું નામ આવશે તો રમવાનું છે, બાકી કોમેન્ટ્રી કરવાની છે. બાકી જો મસ્ત મજાનું આયોજન અત્યારે જે અમારા આહિર સમાજનું છે ભાઈ ને વીરપુરનું આ ગ્રાઉન્ડ છે. મેં તમને જેમ કીધું એમ બહુ મસ્ત આયોજન કર્યું છે APL સિઝન 2નું. આ ફેમિલી આજે વીરપુરનું ગ્રાઉન્ડ છે ત્યાં સિઝન પણ ઘણા બધા સિઝનના મેચ પણ થાય છે ને અત્યારે જો નાના નાના છોકરા બધી સિઝનની પ્રેક્ટિસ કરે છે. તમે જો તો ગર્લ્સ ને બોયઝ બંને માટે એકેડમી છે અહીંયા. તમે જોઈ શકો છો કે ગર્લ્સ પણ પ્રેક્ટિસ કરે છે અને બોયઝ પણ પ્રેક્ટિસ કરે છે આ સિઝનની નેટની અંદર અત્યારે. તો ફેમિલી હવે હું જાઉં છું જોશનાને લેવા માટે ને મારે થઈ ગયું છે થોડુંક મોડું, તો હવે હું સીધો જઈશ ઘરે ને આ વ્લોગમાં અમે કરી દઈએ છીએ એન્ડ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો નવા વ્લોગ સાથે મળીશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.